નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ ઓફિશિયલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આગામી 24 કલાક ગુજરાત સહિત 17 રાજ્યો માટે અત્યંત મહત્ત્વના અને ચિંતાજનક સાબિત થઈ શકે છે. કારણ કે હવામાન વિભાગે ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિને લઈને મોટી આગાહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે અને રાજસ્થાનમાં આવેલા ધૂળના ભયાનક તોફાનના દ્રશ્યો સમગ્ર દેશ માટે ચેતવણી સમાન બન્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે ધૂળની વિશાળ દિવાલ જેવી ડમરી આગળ વધી રહી છે અને થોડી જ મિનિટોમાં આખું વાતાવરણ અંધકારમય બની જાય છે. દિવસના સમયે પણ રાત્રિ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. હવે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ જ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદ અને તોફાની પવનને લઈને ખાસ ચેતવણી જાહેર થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને પવનની અસર જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના મોડલ અનુસાર 31 મે, 1 જૂન અને 2 જૂન દરમિયાન સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સૌથી વધુ ગંભીર બની શકે છે. અનેક જગ્યાએ ટૂંકા સમયમાં ભારે વરસાદ વરસી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાની અથવા વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. તેથી ખેડૂતો, પશુપાલકો અને મુસાફરી કરતા લોકો માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે ગાજવીજ દરમિયાન તેના કરતાં પણ વધુ તેજ આંચકા અનુભવાઈ શકે છે. આ કારણે ખુલ્લા મેદાનોમાં ભમા રહેવાનું ટાળવું અને મોટા વૃક્ષો અથવા વીજ થાંભલાઓથી દૂર રહેવું વધુ સુરક્ષિત રહે છે. હવે વાત કરીએ ચોમાસાની સ્થિતિની, તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. થોડા દિવસો પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિમાં થોડો અવરોધ સર્જાયો હતો, પરંતુ હવે તેની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધવાની તૈયારીમાં છે. કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે અને ત્યારબાદ ગોવા તથા મહારાષ્ટ્ર તરફ તેની ગતિ વધુ ઝડપી બનશે. ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે જોર પકડી રહી છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની ઘટનાઓ વધવા લાગી છે. 12મી જૂનની આસપાસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સારી શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ 14મી જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. પછી ધીમે ધીમે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ ચોમાસું આગળ વધશે. હવામાનના લાંબા ગાળાના અંદાજ મુજબ જૂન મહિના દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી સારો વરસાદ નોંધાઈ શકે છે. ખેડૂતો માટે આ સમાચાર રાહત આપનારા બની શકે છે, કારણ કે સમયસર વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જોકે આગામી 3 થી 4 દિવસ દરમિયાન તોફાની પવન અને ગાજવીજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં માત્ર પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેથી હવામાન સંબંધિત દરેક અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ કેટલી મજબૂત બને છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર કરે છે, તેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે. જો તમે પણ તમારા વિસ્તારના હવામાન વિશે સતત અપડેટ મેળવવા માંગતા હો, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ હવામાનની ઝડપી, વિશ્વસનીય અને સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.